નમસ્કાર કેટીવી સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરામાં બુટલેગરો વચ્ચે ગેંગ વોરની આશંકા ઊભી થઈ રહી છે, જે કુખ્યાત અલિયુ સિંધી અને હેરી સિંધી ગેંગ વચ્ચે સોશિયલ મીડિયા પર ધમકી ભર્યો જંગ જામ્યો છે। કાર સળગાવવાની ઘટનાના બદલામાં હાથ કાપી નાખવાની ધમકી આપતી રીલ વાયરલ થતા વારસિયા વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું, જે માનવ કાળા નામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર ધમકી ભરી રીલ પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં હથિયારો અને દારૂની બોટલો સાથેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આ વાયરલ રીલમાં ધર્મેશ ઉર્ફે ગોલુ સચદેવના ફોટા પણ સામે આવી રહ્યા છે, જ્યાં સમગ્ર મામલે વારસિયા પોલીસે કાર્યવાહી કરી માનવ કાયદાની અટકાયત કરવામાં આવી હતી અને ગેંગ વોરની શક્યતા વચ્ચે તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ છે। જે વડોદરામાં બુટલેગર ગેંગ વોરની આશંકા જોવા મળી છે, જે સોશિયલ મીડિયામાં ધમકી ભરી રીલ વાયરલ કરવામાં આવી છે, જે કાર સળગાવવાના બદલામાં હાથ કાપવાની ધમકી આપવામાં આવી રહી છે। જે વારસિયા પોલીસે આરોપીની અટકાયત કરવામાં આવી હતી। જે અલિયુ સિંધી હેરી સિંધી વિવાદ તીવ્ર જોવા મળી રહ્યો છે, જે ધમકી ભર્યા રીલની વાયરલ કરવામાં આવી રહી છે, જે ધર્મેશ ઉર્ફે ગોલુ સચદેવના ફોટા પણ સામે આવી રહ્યા જોવા મળી રહ્યા છે। આ સમગ્ર મામલે વારસિયા પોલીસે કાર્યવાહી કરવામાં આવી હતી, જે માનવ કાયદાની અટકાયત કરવામાં આવી છે। જે આ ગેંગ વોરની શક્યતા વચ્ચે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે વડોદરામાં બુટલેગર ગેંગ વોરની આશંકા જોવા મળી છે, જ્યાં સોશિયલ મીડિયામાં ધમકી ભરી રીલ વાયરલ કરવામાં આવી છે, જે કાર સળગાવવાના બદલામાં હાથ કાપવાની ધમકી વારસિયા પોલીસે આરોપીની અટકાયત કરવામાં આવી છે। જે અલિયુ સિંધી હેરી સિંધી વિવાદ તીવ્ર જોવા મળી રહ્યો છે, જે આરોપી દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે, જે હાથ કાપવાની ધમકી વારસિયા પોલીસે કહેવામાં પકડી રાખ્યો છે। જે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। જે વડોદરામાં બુટલેગર ગેંગ ઓવરની આશંકા જોવા મળી છે, જેમાં સોશિયલ મીડિયામાં ધમકી ભરી રીલ વાયરલ કરવામાં આવી હતી, જ્યાં કાર સળગાવવાના બદલામાં હાથ કાપવાની ધમકી આપવામાં આવી રહી હતી। જે વારસિયા પોલીસે આરોપીની અટકાયત કરવામાં આવી રહી છે। यानी आप धमकी दे रहे हैं? नहीं सर, धमकी नहीं दे रहे। नहीं, ये तो धमकी हुई ना, जैसे आप बोल। हम तो रिक्वेस्ट कर रहे हैं कि माफी मांग लो हमारी कम्युनिटी से। अगर हमारी कम्युनिटी ने माफ नहीं किया तो सर हम अपने हिसाब से कार्रवाई करेंगे सर। अगर तुम पकड़े गए तो तुम मारे जाओगे। क्यों अपनी जिंदगी के साथ खेल रहे हो? जिंदगी से ज्यादा मोहब्बत नहीं करनी चाहिए। आखिर में सबसे हंसी धोखा जिंदगी ही देती है। टीवी ऊपर खबर सुनी कुछ गुंडे आगे दिल्ली में तोड़ फोड़ सी करके ठाटा उतमस ठागे दिल्ली